જય હિન્દ મિત્રો, હું ઝુબેર ખાન પઠાણ સ્વાગત કરું છું આપનું કેલમ ન્યૂઝમાં। વાત કરીએ દાહોદથી, જ્યાં હર્ષોલ્લાસ અને કોમી એકતાના માહોલ વચ્ચે ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં જોડાયા હતા। આકર્ષક ઝાંકીઓ, ઇસ્લામિક ધ્વજ અને નાતે પાકના કલામોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બાળકો, યુવાનો અને વડીલો પણ ઉત્સાહભેર જુલુસમાં જોડાયા હતા। જુલુસના માર્ગ પર ઠેર ઠેર નગરજનો અને સામાજિક સંગઠનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, તો અનેક સ્થળોએ શરબત, પાણી, તબરુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદના આ પર્વ દરમિયાન દાહોદમાં કોમી એકતા અને ભાઈચારાની સુંદર તસવીરો પણ જોવા મળી હતી। પૈગંબર સાહેબના શાંતિ, દયા અને ભાઈચારાના સંદેશ સાથે જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ઝુબેર ખાન પઠાણ, દાહોદ।